ભારત સારો કેમ નથી થતો? આવા માણસોની મેન્ટાલિટીથી સારો નથી થતો. કરી જ શકીએ, કોઈ પણ પરિસ્થિતિમાં કરી શકીએ. સ્વપ્ન રાખો, સાહસ રાખો. જીત પ્રાપ્ત થાય છે સાહસિક સ્વભાવથી. મને પેટમાં દુખે છે, પરીક્ષા નહીં અપાય. માથું દુખે છે, કાલે પેટ નહોતું સાફાયું તો હરડે લે. પરીક્ષા ના આપી શકાય, પેટને માથું સહેજ દુખે, હાથ દુખે એવું લાગે છે. કેટલાકને તાવ આવ્યો ના હોય, તાવ તો હજી ચોટીલા હોય અને રાજકોટમાં બીમાર થઈ જાય. દોસ્તો, ગમે તેવી પરિસ્થિતિની અંદર જજુમવાનું છે સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ. થર્ડ ટોપિક, જીત પ્રાપ્ત થશે સાવધાની અને સંયમથી. જીત પ્રાપ્ત થશે સાવધાની અને સંયમથી. એવરેસ્ટ સર કરનાર આઈપીએસ અધિકારી, એનું પુસ્તક હું વાંચું છું. કરવાલ સાહેબ એવરેસ્ટ કરી તે સર કર્યો છે. તમારે એવરેસ્ટ સર કરવો હોય, ઇટ્સ નોટ લાઈક ચોટીલા ઓર ધ ગિરનાર. કેટલા મહિના સુધી તો બેઝ કેમ્પમાં તમને તાલીમ આપે છે. -35 ડિગ્રી, -45, ગમે ત્યારે ચીલ વિન્ડ આવે, સ્નોફોલ થાય, લેન્ડસ્લાઇડ થાય, હવા એકદમ પટલી થઈ જાય, ઓક્સિજનના બાટલા લઈ જવાના. એટલી ઠંડીમાં વોશરૂમ કેમનું જવાનું, ખાવાનું કઈ રીતે, એની તાલીમ છે. જો જરાક સાવધાની ગુમાવી, અરુણિમા સિંહા લખે છે કે એવરેસ્ટ પર ચડતા વખતે જેટલી સાવધાની રાખવી પડે એના કરતાં વધારે ઉતરતા રાખવી પડે છે સાવધાની. એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરનારા માણસોમાંથી અત્યાર સુધીમાં લગભગ 800 જણા મરી ગયા છે. 800 જણા મરી ગયા છે. સાવધાની સહેજ ચૂકાય, રોડ પર લખ્યું હોય છે સાવધાની હટી દુર્ઘટના ઘટી. એમ મિત્રો, આપ બોર્ડમાં છો, જો જરાક સાવધાની હટી દુર્ઘટના ઘટશે. નેપોલિયન લખે છે કે મારા મિત્રો જ્યારે રિસેસમાં રમતા ત્યારે હું યુરોપના નકશાનો અભ્યાસ કરતો. મારે યુરોપ જીતવું છે, મારે વિશ્વ જીતવું છે. સુંદર પિચાઈનું નામ સાંભળ્યું છે? કોણ છે? ગૂગલના સીઈઓ છે. એની ગયા વર્ષની આવક કોઈને ખબર હોય તો હાથ ઊંચો કરો. લાસ્ટ યરે કેટલું કમાયા હતા કોઈને આવક ખબર હોય તો? કોઈને નથી ખબર. આ બધા ના પોવે, હું કહું છું. ગયા વર્ષે સુંદર પિચાઈની આવક હતી 1721 કરોડ રૂપિયા. એક જ વર્ષની સુંદર પિચાઈની આવક છે 1721 કરોડ રૂપિયા. આપણે ગૌરવ સાથે કહી શકીએ કે માઇક્રોસોફ્ટના સત્ય નાદેલા એ પણ આપણા ભારતના છે, જેની 550 કરોડ આવક હતી. અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, જેની 1750 કરોડ આવક, એ પણ આપણા ભારતના છે. ભારતીયો કંઈ કમ છે? કરી શકે છે, આટલો પગાર લાવી શકે છે. પણ એ સુંદર પિચાઈના પિતાનો ઇન્ટરવ્યુ મેં વાંચ્યો. એના પિતા લખે છે, મારા સુંદરને ક્યારે અભ્યાસ માટે ટોકવો પડ્યો નથી. ક્યારે ટોકવો પડ્યો નથી. પેડલ રિક્ષામાં સ્કૂલે જતો હોય તો પણ હાથમાં પુસ્તક જ હોય. એના મિત્રો જ્યારે ક્રિકેટ રમતા, સોસાયટીમાં રમતા, ત્યારે સુંદરના હાથની અંદર હંમેશા પુસ્તક જ રહેતું, કમ્પ્યુટરમાં જ ઊંડો ઉતરેલો રહેતો. મિત્રો, કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. કંઈક જો હાઈટ પ્રાપ્ત કરવી હશે, કંઈક કરવું પડશે. આપણે બધા આટલું સારું વાંચ્યા પછી પણ જો જરાક સાવધાની ન રાખી, એમાં તમારા રિઝલ્ટને બગાડી શકે એવા જો કોઈ આતંકવાદીઓ હોય તો એ સરજીલ ઇમામ નથી, પરંતુ મોબાઈલ છે, વિડીયો ગેમ છે, ઇન્ટરનેટ છે, ટીવી છે, કુસંગ છે, મિત્રો છે. તમારી બધી જ કેરિયર, તમે પેટ્રોલ સ્ટેશન પર બાજુમાં હવા ભરવાનું પેલું કોમ્પ્રેસર આવે ને, હવા ભરતા વાર લાગે પણ પંક્ચર પાડતા વાર ન લાગે. આ સંચાલકોએ, આ શિક્ષકોએ આખું વર્ષ તમારી અંદર હવા ભરી છે અને મોબાઈલ એક પંક્ચર એવું પાડી દેશે ને, બધી જવા કાઢી નાખશે. પણ સંકલ્પ કરવાનો છે, બીજે બધેથી નીકળી જાઓ. કેટલાક છોકરાઓને હું જોઉં છું, અત્યારે બોર્ડની એક્ઝામ છે છતાં પણ 2-2 કલાક, 3-3 કલાક ઓનલાઈન રહે. અને શું ભણી શકવાના? મારા મિત્રો, કોણ લાઈક કરે છે? અને એમાંય પાછું ટિકટોક. અતિ અદ્ભુત આઈટમ છે. પહેલા મને સમજાતું નહોતું ટિકટોક એટલે શું છે. પછી મેં થોડું રિસર્ચ કર્યું. ટિકટોક ક્યાં ચીજ હે? તમારે રેકોર્ડિંગ કરવા માટે વિડીયો ચાલુ રાખવાનો અને સામે ઊભા ઊભા તમે કે મિત્રોએ સાથે મળીને ગાંડા કાઢવાના.
તમારા ગાંડા તમારે શૂટ કરવાના, રેકોર્ડ કરવાના અને તમારા બીજા ગાંડા મિત્રોને મોકલવાના. અને એ બધા જ ગાંડા જોઈ જોઈને લાઈક કરે, એમાં આ ગાંડો રાજી થાય. મિત્રો, ટિકટોક જોવા જશો ને તો ટેડ ટોકમાં તમારું નામ નહીં આવે. ટેડ ટોક કરવું હોય ને તો ટિકટોક જતું કરવું પડશે. આ લેવલ પર પહોંચવા માટે કંઈક જતું કરવાનું છે. મિત્રોનો સંગ, વાતો. હવે ક્રિકેટ રમનારા ક્રિકેટ રમશે. તમારી એક્ઝામ દરમિયાન, હવે એક્ઝામ સુધી, રિઝલ્ટ સુધી, એક્ઝામ ફિનિશ થઈ જાય ત્યાં સુધી જેટલા કંઈ બીજા એન્ટરટેઇનમેન્ટના સાધનો છે, સ્ટોપ ઇટ, બંધ કરી દો. મોબાઈલમાં એક્સ્ટ્રા ટાઈમ, ઘણા કે ફ્રેશ થવા માટે મોબાઈલમાં રાખવો પડે. મોબાઈલ ફ્રેશ નહીં કરે, ડિફ્રેશ કરી નાખશે. ફેસબુક પર ઓનલાઈન હોય, બુકમાં ફેસ ના હોય. ફેસબુકમાં જેને મજા આવે, અને કોઈ એકલો એકલો પણ હસતો હોય ને મલકાતો હોય, સમજો ક્યાંક કનેક્ટ થયો લાગે છે. અથવા તો ડિસ્કનેક્ટ થયું લાગે છે. એ બધામાં જેમ કનેક્શન થાય છે, હવે થોડું કનેક્શન અભ્યાસની અંદર કરવાનું છે. કેટલા એના હેબિચ્યુઅલ થઈ ગયા છીએ. આ મોબાઈલે આપણને ગુલામ બનાવી દીધા છે. એના વગર ફાવે જ નહીં. એના એડિક્ટ થઈ જાય છે. બિટ્સ એન્ડ પીસીસ નામનું એક નાનકડું પુસ્તક છે. એમાં પ્રશ્ન પૂછ્યો છે કે એવરેજ માણસ કેટલી ઊંઘથી ચલાવી શકે, કેટલી ઊંઘ જોઈએ માણસને. કોઈ કે 5 કલાક, 6 કલાક, 7 કલાક, પણ લેખકે સરસ લખ્યું છે 5 મિનિટ મોર. કેટલી? 5 મિનિટ વધારે બધાને જોઈએ. સવારે તમે 6 વાગે ઉઠવાનું કીધું હોય પણ ઉઠવાનું મન થાય 5 મિનિટ, મમ્મી 5 મિનિટ, પપ્પા 5 મિનિટ. 6 કલાક સૂતામાં જે મજા ના આવે ને એ ઉપરની 5 મિનિટમાં આવે. તમારા મમ્મી શાકભાજી લેવા ગયા હોય, પેલા વેચનારાએ કિલો આપ્યું જ હોય, પણ કિલોમાં જે મજા ના આવે ને ઉપરથી થોડુંક લઈ લે ને, એમાં મજા આવે. સવારે પથારીમાંથી રજઈ છોડવીને રજઈમાંથી બહાર નીકળવું ને, એ તો ચંદ્રયાન 2 ને ગુરુત્વાકર્ષણમાંથી બહાર કાઢવું ને, એના કરતાંય વધારે અઘરું છે. આ રજઈમાંથી બહાર નીકળશે એ દેશને ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકશે. કંઈક બહાર નીકળવું છે એટલે આળસનો ત્યાગ છે. તો થર્ડ ટોપિક, સાવધાની અને સંયમથી. ફોર્થ સ્ટેપ, જીત પ્રાપ્ત થશે સંઘર્ષોમાં સ્થિરતાથી. સંઘર્ષ આવશે, એમાં સ્થિરતા પ્રાપ્ત કરવાની છે. રાજસ્થાનની અંદર ગુલાબી પથ્થર, ગ્રેનાઇટના પથ્થરની બહુ મોટી ખાણ છે. લગભગ આપણે જેટલા મંદિરો અહીંયા જોઈએ છે બધા પથ્થર રાજસ્થાનના હોય. જેટલી મૂર્તિ જોઈએ બધા જ પથ્થર રાજસ્થાનના લગભગ હોય છે. રાજસ્થાનની અંદર એક કારીગર એના વર્કશોપની અંદર ગ્રેનાઇટમાંથી મૂર્તિ બનાવવાનું કામ કરવા ગયો. એમાં પથ્થર ઉપર હથોડીને ટાંકણું લઈને મારવા ગયો. અનેક પથ્થરે બહુ ચીસો પાડી. સેટ ટાંકણું ઓડાડવા જે ચીસ પાડે, સેટ ટાંકણું ઓડાડવા જે ચીસ પાડે, મૂકી દીધો બાજુમાં. બીજા પથ્થર ઉપર મૂર્તિ ઘડવાનો પ્રયત્ન કર્યો, એને પણ વેદના થઈ, પણ ચીસ નહોતો પાડતો. બપોરના સમયે મૂર્તિ નહોતી બની. કારીગર જ્યારે જમવા માટે ગયો એટલે જે પથ્થરમાંથી મૂર્તિ બનતી હતી એને પેલા પથ્થરે જે છટકી ગયો તો ઘડતરમાંથી, એણે કીધું કે તને પેલો મારે છે હથોડીને ટાંકણા લઈને તો બૂમો કેમ નથી પાડતો? એ કે મારા પર પહેલો પ્રયોગ એણે કર્યો તો હું તો છટકી ગયો. એ કોણ સહન કરે? આ સંઘર્ષમાં નહીં રહેવાનું, નીકળી જ જવાનું. એ કે થોડી વધારે બૂમો પાડ, છોડી દેશે તને અને પછી ઘડતર નહીં કરવું પડે. એ સમયે પેલો પથ્થર કે છે ના ભલે થોડી તકલીફ પડે પણ ભવિષ્યમાં લાભ થશે. થોડોક સમય વીત્યો, એકમાંથી મૂર્તિ થઈ, બીજો તો કાળમીંડ પથ્થરની જેમ પડ્યો તો. ગુજરાતમાંથી એક ગામમાંથી મંદિર કર્યું હતું એટલે મૂર્તિ લેવા માટે આવ્યા. મૂર્તિ ખરીદી અને સાથે સાથે ગામવાળાએ વિચાર કર્યો કે મૂર્તિ તો લીધી છે પણ રોજ નાળિયેર વધેરવા માટે લોકો આવશે તો નાળિયેર વધેરવા માટે એકાદો પથ્થરો તો જોઈશે. તો પેલા કારીગરને કીધું કે ભાઈ મૂર્તિ તમારા ત્યાંથી લીધી છે તો એવો જ એકાદો પથ્થરો આપો ને. તો કે આ રહ્યો કાળમીંડ પાણો, લઈ જાઓ એને જ. જે ટાંકણો ખમતો નહોતો એને લીધો. ગામમાં ગયા, કાળમીંડ પાણાને તો જેમ તેમ મૂકી દીધો પાછળ ડેકીમાં. આ મૂર્તિને સાચવીને લઈ ગયા, રજાઈની અંદર લઈ ગયા, ગાડલામાં લઈ ગયા. ગામમાં શોભાયાત્રા કાઢી, હાર તોરા કર્યા, અબીલ ગુલાલ કંકુ ઉડાડ્યા, સંતોના હાથે મૂર્તિની પ્રતિષ્ઠા કરી. રોજ લોકો આવે, દંડવત કરે, પંચાંગ પ્રણામ કરે, થાળ ધરાવે અને જેટલા કંઈ આવે એ બહાર નીકળ્યા પછી શ્રીફળ લઈને પેલો કાળમીંડ પાણો એના ઉપર વધેરે.
અને પેલો જોરથી ચીસ પાડે, મરી ગયા. એક નાળિયેર વધીને મરી ગયા. એ સમયે મૂર્તિમાં રહેલો પથ્થર બોલ્યો કે દોસ્ત, જે તે સમયે 2-5 દિવસ સુધી જો ઘા સહન કરી લીધા હોત તો આખી જિંદગી નાળિયેરના ટપલા ખાવામાં ના પડ્યા હોત. ઘા સહન કરવાના હતા, એ ન કરી શક્યા. એમાં બોર્ડની પરીક્ષા માટે થોડાક દિવસ સહન કરવું પડશે, સંઘર્ષ. આઈન્સ્ટાઈન, મેથ્સ એમને બિલકુલ નહોતું ફાવતું. લોકો એમને બુદ્ધુ કહેતા, આઈન્સ્ટાઈનને બુદ્ધુ કહેતા. આઈન્સ્ટાઈન કહે છે, ઇટ ઇઝ નોટ ધેટ આઈ એમ સો સ્માર્ટ દેન અધર્સ બટ આઈ સ્ટે લોંગ વિથ ડિફિકલ્ટીઝ. હું બહુ સ્માર્ટ નહોતો પણ પ્રશ્નોની વચ્ચે ટકી રહેતો હતો. વોલ્ટ ડિઝનીનું નામ સાંભળ્યું છે? ડિઝની વર્લ્ડ. અમે ફ્લોરિડા ડિઝની વર્લ્ડમાં જઈ આવ્યા. 75,000 કર્મચારી છે, 75,000 તો એમ્પ્લોયી છે, અને ડિઝની વર્લ્ડ ફેલાયેલું છે 25,000 એકરમાં. 25,000 એકરમાં ડિઝની વર્લ્ડ છે. કરોડો અબજો રૂપિયાની આવક છે. એનિમેશન માટે 50 ઓસ્કારમાં નોમિનેશન થયેલો માણસ વોલ્ટ ડિઝની. 22 વખત ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયા છે. પણ મિત્રો, એ ખેડૂતનો, સુથારીનો એક દીકરો હતો. ભણવાના પૈસા નહોતા. 3 ભાઈ બહેન હતા. ફ્લોર પર પેઇન્ટિંગ કરે, બધેથી એને કાઢી મૂકે. ઠંડીમાં છાપા નાખવા જતો, હેર સલૂનની અંદર પેઇન્ટિંગ કરીને મૂકે. અમેરિકન સૈન્યમાં જોડાવા ગયો, રિજેક્ટ કર્યો. એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે સર્વિસ કરી હતી વોલ્ટ ડિઝનીએ, એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે. પણ એની અંદરથી કળા નહોતી મરી પરવારી. અને છેવટે સ્ટુડિયો સ્ટાર્ટ કર્યો. વધતા વધતા વોલ્ટ ડિઝની બની ગયો. ને મિકી માઉસ જે સમગ્ર વિશ્વને ભેટ આપી છે એ વોલ્ટ ડિઝનીની ભેટ છે. સંઘર્ષોમાં સ્થિરતા રાખવાની છે, કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિરતા રાખવાની છે. સેમ વોલ્ટન, વોલમાર્ટ જે અત્યારે ડીમાર્ટ આપણે જોઈએ છીએ, એમ વોલમાર્ટના માલિક છે સેમ વોલ્ટન. 8 વર્ષે સસલાને કબૂતરો પકડવાનું કામ કરતો હતો. એક દુકાનમાં નોકરીએ ગયો તો દુકાનદારે શું કીધું? મારું માને તો તું વેપારમાં ચાલીસ નહીં. તને વેપાર રિટેલ કાઉન્ટર બિલકુલ ફાવતું નથી, એટલે વેપારમાંથી સંન્યાસ લઈ લે. જેને એક દુકાનદારે કાઢી મૂક્યો હતો, 27 વર્ષે ઉછીના પૈસા લઈ અને $25,000 પહેલી દુકાન ખોલી. પહેલો સ્ટોર $25,000. આજે વિશ્વના 27 દેશમાં 11,438 વોલમાર્ટના સ્ટોર છે. 11,438. એની પાસે કર્મચારી કેટલા છે? 22 લાખ કર્મચારી છે. 22 લાખ લોકો વોલમાર્ટમાં કામ કરે છે. અને વર્ષની એની આવક છે $14.40 બિલિયન. જેને દુકાનદારે કાઢી મૂક્યો હતો, પણ સંઘર્ષોમાં સ્થિરતા. ચંદ્રયાન 2 નિષ્ફળતા મળી. 1,000 કરોડનો ખર્ચો કર્યો હતો, છતાં નિષ્ફળતા મળી છે. પીએમ જોવા માટે બેઠા હતા, છતાં નિષ્ફળતા મળી છે. હિંમત ન હાર્યા, ફરીથી પ્રયત્ન ચાલુ રાખવાનો છે. હજુ આપણું ઈસરો તો હવે સૂર્ય માટે ગતિ કરવાનું છે અને માર્સ માટે ગતિ કરવાનું છે. પ્રયત્ન કરવાનો છે, સંઘર્ષમાં સ્થિર રહેવાનું છે. હમણાં મેં સમાચાર વાંચ્યા, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતી 19 વર્ષની એક વિદ્યાર્થીની, એલાના એનું નામ છે, અને ચાર્ટર્ડ ફ્લાઇટમાં જતી હતી. એટલી પૈસાદાર છોકરી હતી, ચાલુ ફ્લાઇટે દરવાજો ખોલીને એણે આત્મહત્યા કરી લીધી. ભાઈ, અભ્યાસમાં થોડીક નિષ્ફળતા, શિક્ષક કંઈક બોલે, મા બાપ કંઈક બોલે. યાદ રાખજો, તમારા શિક્ષકો બોલશે, મા બાપ બોલશે, ભણતો નથી, ધ્યાન નથી આપતો, બરાબર ફોકસ કર, ટકા કેમ નથી આવતા, લેટ ધેમ સ્પીક. બોલવા દો. શા માટે મન પર એટલું લઈ લો છો? નાની મોટી નિષ્ફળતામાં કેમ ગભરાઈ જાઓ છો? રાજકોટમાં હમણાં 4-5 દિવસ પહેલા એક છોકરીએ આત્મહત્યા કરી. અભ્યાસ કરતી હતી આર્કિટેક્ચરમાં. આર્કિટેક્ચરમાં એડમિશન બધાને મળતા નથી. અભ્યાસ કરતી હતી, છતાં પણ આત્મહત્યા કરીને મરી ગઈ. ઘરની અંદર ગળે ફાંસો ખાઈ. અને પોતાની ડેથ નોટમાં શું લખીને ગઈ છે? નેક્સ્ટ લાઈફ બેટર. નવી જિંદગી આવશે, વધારે સારી આવશે. હું તો ચેલેન્જ ફેંકું છું આવા આત્મહત્યા કરનારા માણસોને. એ તો જીવતા નથી એટલે ચેલેન્જ શું ઉપાડવાના? પણ તમે ચિઠ્ઠી લખીને જતા રહો ને એમ બોલો કે નેક્સ્ટ લાઈફ બેટર આપશે. તમારા હાથમાં છે લાઈફ. ભગવાને જિંદગી મરવા માટે નથી આપી, આપણને જીવવા માટે આપી છે. ગમે તેટલી નિષ્ફળતા મળે, અરે તમે એકાદ સબ્જેક્ટમાં ફેલ નહીં, હું તો કહું છું 6-6 કે 7-7 ફેલ થાઓ ને, છતાં તમે તમારું નામ રોશન કરી શકશો, જો હિંમત નહીં